આજે શિક્ષક દિન ગુજરાત સરકાર અને દેવભૂમિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્ર અનુસાર 4 તારીખે ઉજવવાનો હોય ઓખા તાલુકા શાળાની અંદર આ શિક્ષક દિનનો દિવસ આજના દિન નિમિત્તે શિક્ષક આચાર્ય બનેલા જુલેખાબેન અને તેમનો સ્ટાફ આજનો જે શાળાનું જે દોર છે એ તમામે શિક્ષણ કાર્યનો દોર જુલેખાબેનની ટીમ છે એ સંભાળશે અને તમામે તમામ કામ આજે જુલેખાબેનના નેતૃત્વમાં વાઇસ પ્રિન્સિપાલ દક્ષભાઈ અને જુલેખાબેન અને તેમનો સ્ટાફ આખો દિવસ 5 પિરિયડ સુધી તમામે તમામ શિક્ષણ કાર્ય કરવામાં આવશે અને એના પછી આપણે 3 વાગે પાછા ભેગા મળીશું. આજના દિવસનો શું આચાર્ય અને શિક્ષક બન્યા પછી તમારી શું જવાબદારી થાય છે અને કેવી રીતે આખો દિવસ બાળકો સાથે આનંદ આવ્યો, મજા આવી અને શિક્ષક તરીકે જે કામ કર્યું તેનો આપણે અનુભવ 3 વાગે નેક્સ્ટ સમય બધા ભેગા થશું. તો જુલેખાબેન તમામ આજનો કાર્યક્રમ દક્ષભાઈ અને તેમની ટીમ સંભાળશે. તો સરસ મજાના આયોજન પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે કોઈ વર્ગ સુના ન રહે અને કોઈ વર્ગમાં કોઈ પણ જાતની તકલીફ વગર આપણે દરરોજની જેમ શિક્ષણ કાર્ય કરીએ છીએ તેવી રીતે તમારી ટીમ સાથે કામગીરી કરવાની રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. સૌપ્રથમ તો મારા સાચા શિક્ષકો છે અને સોનિયા હવે કોઈ પણ વિદ્યાર્થી ક્લાસની બહાર ના હોવો જોઈએ. દરેક ટીચરની ધ્યાન રાખવાનું, કોઈને મારવાનું નથી. શિક્ષક કાર્ય ચાલુ.
ફેમિલી यानी परिवार LSO also यानी એમાંથી સાચો વિકલ્પ કયો હશે? અક્ષા વિધાન 1 3 અને 4 एक जगत एक लो सबका है एक नाम एक जगत एक लो सबका है एक नाम एक जगत एक लो सबका है एक नाम एक चंद्र एक सूर्य एक भूमि आसमान 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 5 4 કડકો આગમન ડાંગર ઝરમર ચાલો ગાઈએ ગીત કા હાલો હાલો રે કેસુડાના ફૂલ દિલવા હાલો હાલો રે કેસુડાના ફૂલ દિલવા ઓલ્યા પાગણની મીઠી સુગંધ દિલવા હાલો પાગણની મીઠી સુગંધ દિલવા રે ડુંગરે ડુંગરે કેસરિયો રંગ ડુંગરે ડુંગરે કેસરિયો રંગ ચેરા સિમરે લાલ લાલ રંગ ચેરા સિમરે લાલ લાલ રંગ વિષય પાઠ 1 પાઠનું નામ સ્માઇલ પ્લીઝ આપણે આજે કવિતા ગાશું આ અંગ્રેજીમાં સ્માઇલ ઇઝ ક્યુટ થિંગ smile is useful. It wrinkles up your face. And when it's good. નમસ્તે, હું આજે આચાર્ય બની હતી. મને મજા આવી. હવે મને ખબર પડી કે આચાર્ય બની સહેલું નથી. શિક્ષક બની હતી, ગણિત વિષય લીધું હતું. રાધિકા ટીચર બની હતી ને ધોરણ 7 અમાર. નમસ્તે, હું આજ સરળ ટીચર બની હતી અને મેં ગુજરાતી વિષય ભણાવ્યો હતો. કયા ધોરણમાં ગઈ હતી?
7 બ માં ગઈ હતી, ધોરણ 6 માં ગઈ હતી અને ધોરણ 1 માં ગઈ હતી. શિક્ષક બની હતી. પહેલો વિષયમાં પહેલા હું બાલવાટિકામાં ગઈ, ત્યાં ગુજરાતીનો વિષય લીધો અને પછી 4 બ માં ગઈ, ત્યાં ગણિતનો વિષય લીધો અને મને ખૂબ મજા આવી. ટીચર બનો ધોરણ 4 બ માં ગણિતના ગુજરાતી લીધું હતું ને ધોરણ 4 માં પર્યાવરણ, ધોરણ બ માં પર્યાવરણ. ધોરણ 3 માં ભણાવ્યું હતું ગુજરાતી. મારું નામ નમસ્તે. હું આજે ધોરણ 4 માં ભણવા ગયો હતો. હું ગણિત વિષય લીધો હતો. મને બહુ મજા આવી. ટીચર બની હતી. મને ખૂબ મજા આવી. રાધિકા ટીચર બની છું. હું આજે 4થા ધોરણમાં ગઈ હતી અને પહેલા ધોરણ તો આપણા એક એવા રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સમજો ખાસ સમજવા જેવું છે કે એમનો જન્મ આજના દિવસે 5મી સપ્ટેમ્બરે 1888 ના રોજ ભાઈ સમજાયું છે ને 1888 ના રોજ સર્વપલ્લી નામના મૂળ ગામમાં એ લોકો એના ગામનું નામ પેલા આવે આપણે ઓખાનો આવે કે મોખા આવે એક બેટના એક બેટાઈ છે તો બેટાઈ જે છે બેટે વગરદાર એની અટક પણ પેલા આવે એમ આ લોકો મૂળ ગામ પેલા લગાડે એટલે ગામ સર્વપલ્લી એની પછી અટક પણ સર્વપલ્લી એનું નામ શું રાધાકૃષ્ણ. શું નામ? રાધાકૃષ્ણ. આપણા અત્યારે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. કયો શિક્ષક દિવસ છે? રાષ્ટ્રીય શિક્ષક દિવસ. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ આવશે 5/10 આવતા મહિને 5 તારીખે. અને જો રાષ્ટ્રીય શિક્ષણ દિન આવે સાંભળજો રાષ્ટ્રીય શિક્ષણ દિન તો 11/11 આપણા પેલા જે શિક્ષણ મંત્રી છે અબ્દુલ કલામ એનો જે જન્મદિવસ છે શિક્ષણ દિન તરીકે ઉજવાય છે. બે ખાસ ધ્યાન આપવાનું શિક્ષક દિન તો 5/9 શિક્ષણ દિન છોકરીઓ તો 11/11 અને એમ કહેવાય કે ભાઈ ગુરુ ગોવિંદ ગુરુ ગોપાલ ગુરુ સર્વનો આધાર. જો ગુરુના વચન સાંભળજો તો થશે બેડો પાર. બધાને મજા આવી ને? તો એ પહેલા ઉપરાષ્ટ્રપતિ થયા 52 થી 62 સુધી ઉપરાષ્ટ્રપતિ થયા અને જયારે 13મી મે 1962 ના રાષ્ટ્રપતિ થયા અને એમનો જન્મદિવસ આવ્યો ત્યારે બધાને કહેવા ગયા તમારે તમારો જન્મદિવસ ઉજવવો છે. શું કરવું છે? શું કરવું છે ભાઈ? ઉજવણી જન્મદિવસ. ત્યારે એમણે કહ્યું કે મારો જન્મદિવસ રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક શિક્ષક દિન તરીકે રાખો અને બધા છોકરાઓ પોતે શિક્ષક બને છે. શિક્ષક બનવાની મજા આવી? ભારત માતા કી આજના દિવસે સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ ભૂલાય નહીં. કયું? સર્વપલ્લી રાધાકૃષ્ણન. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જય.